જામનગરના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો। શિયાળુ પાકના પિયત માટે પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો છે। કેનાલો ખાલી ખમ પડી છે, ત્યારે અગાઉ ખેડૂતોની રજૂઆત બાદ 15 તારીખ સુધીમાં પાણી છોડવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે, પરંતુ 15 તારીખ પણ જતી રહી હોવા છતાં પાણી ન આવ્યું। તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે। બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈ નથી કરાતી અને ત્યારે રજૂઆત કરી કંટાળેલા ખેડૂતો કેનાલમાં પાણી આપવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। પાણી નથી કેનાલમાં આવતું, એના માટે અમે શિયાળા પાકની માંગણી કરી હતી, પણ હજી તેથી 15 તારીખ આપી હતી, પણ હજી પાણી આપ્યું નથી। વાવેતર થઈ ગયા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું હતું કે 15 તારીખે કેનાલમાં પાણી છૂટી જશે। થોડું ઘણું પાણી હોવાથી વાવેતર થઈ ગયું છે અને વાવેતર થયા પછી પાણી ખલાસ થઈ ગયું છે। ખેડૂતોને પાણી જોઈએ છે, તો અમે રજૂઆત કરી હતી, ત્યારે કાર્યપાલક એન્જિનિયરે એમ કીધું હતું કે તમને 15 તારીખે પાણી આપશું। એના 15 તારીખે વહી ગઈ, અમે એના ભરોસે વાવેતર કરીને બેઠા છે। અમે ફોર્મ ભરી દીધા છે, પૈસા ભરી દીધા છે, હવે વાવેતર ખાતર બિયારણ ને મજૂરી બધી ચડી ગઈ છે। સ્ટાફે કેવું રહ્યું કે તમે બધા ફોર્મ ભરી દો એટલે અમે તમને તાત્કાલિક પાણી છોડી દેશું। તો અમે બધા ગામના ભેગા કરીને 2 વ્યક્તિઓએ બધાના ફોર્મ ભરી આવ્યા અને બધાને પોચવી બાટી દીધી, તોય છતાં એમ કહે કે ભાઈ હજી આજે છોડશું, કાલે છોડશી, તો અમારે શું કરવાનું? અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસોનો આતંક જોવા મળ્યો છે। શિવરંજની 4 રસ્તા નજીક બેકાબુ કાર ચાલકે કાર કોમ્પ્લેક્સમાં ઘુસાડી દીધી। કાર દુકાનમાં ઘૂસતા 5 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું। ઘટના બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થયો। કાર એટલી ઓવર સ્પીડમાં હતી કે રોડ પર રીતસરના આગના તિખારા ઝર્યા। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કાર કબજે કરી છે। કાર ચાલકની તપાસ પણ હાથ ધરી છે। રાજકોટમાં સિટી બસની અડફેટમાં બાળકનું મોત થયાની ઘટનામાં ડ્રાઈવરની ધરપકડ થઈ છે। મહત્વનું છે કે રવિવારે કણકોટ રોડ પાસે લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે અકસ્માત સર્જાયો। આ ઘટનામાં બેફામ સિટી બસ ચાલકે માતા અને પુત્રને અડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત થયું। આ ઘટનામાં બાળકના માતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ત્યારે આ ઘટનામાં પરિવારે પોતાના એકના એક વાલસોયા દીકરાને ગુમાવતા માતમ છવાયો છે। ઘટના બાદ રાજકોટ તાલુકા પોલીસે બેફામ સિટી બસ અહંકારના ડ્રાઈવરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી। આવું અમે તો દીકરા વગરના થઈ ગયા। એકને એક દીકરો હતો, માં દવાખાને દાખલ કરી, દીકરાને અગ્નિ સંસ્કાર કર્યો। ભાઈ અમારું શું અમાવું પડે? કાલે સિટી બસ વાળા બેદરકારી ચલાવતા હતા, તો મારો ભત્રીજો અને ભાભી બે રોડ નાસ્તો લેવા જતા, તો એક ખામટી ગોલાઈ મારી બેને અડફેટે લઈ લીધા અને ઘટના સ્થળે મારા ભત્રીજાનું મૃત્યુ થઈ ગયું। વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી બાઇક ચાલકનું મોત। રવાલ ગામના 20 વર્ષીય સંજય મકવાણાનું મોત થયું છે। ખંધા રોડ પર બન્યો અકસ્માતનો બનાવ। વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો। મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે શનિવારે બેફામ કાર ચાલકે 3 લારી અને 2 બાઇકને અડફેટે લેવાનો મામલો છે સામે આવ્યો। સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ। પોલીસે મુન્ના રાવલ નામના કાર ચાલકની ધરપકડ કરી। કાર ચાલક નશાની હાલતમાં હોય અકસ્માત સર્જ્યો હતો તેવી કબૂલાત પણ કરી છે। કાર ચાલક આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું, તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ત્યારબાદ સરઘસ કાઢ્યું। કાયદાનું ભાન તેને કરાવવામાં આવ્યું હતું। તો એક બાદ એક અકસ્માતની આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે। તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પણ વધી રહ્યા છે। એવામાં લોકો બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। તો 3 લારી અને આ સાથે બીજા વાહનોને પણ અડફેટે લીધા હતા। અમદાવાદના દ્રશ્યો જોઈ લો। કાર ચાલક એટલો બેફામ બન્યો કે જ્યારે કાર ચલાવતો હતો ત્યારે તણખા પણ ઉડતા હતા। બીજી તરફ રાજકોટમાં એકનું મોત થયું છે। વડોદરામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી અને મોરબીમાં પણ કાર ચાલક બેફામ બન્યો। ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ।
નકલી ડોક્ટર, નકલી પોલીસ, નકલી સીબીઆઈ ને હવે નકલી આઈટી અધિકારી. વડોદરા એસઓજીએ ઝડપ્યો છે નકલી ઇન્કમટેક્સ ઓફિસર. નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની અને લાખો રૂપિયા ઠગનારની ધરપકડ કરાઈ છે. વર્ષ 2023માં છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં ખેડૂતના ઘરે જઈ ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં આરોપીએ રેડ કરી હતી અને ત્યારબાદ નકલી દવાઓનું વેચાણ કરો છો તેમ કહી ખેડૂતની રોકડ રકમ સહિત 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ આરોપી ફરાર થઈ ગયો. પોલીસે મૂળ દાહોદના એજાઝ શેખને તાંદલજાથી ઝડપીને કાર્યવાહી કરી છે. સુરતના ખટોદરામાં નકલી સિમેન્ટની ગુણી ઝડપાઈ છે. જાણીતી કંપનીના કર્મી નીતિન ઠાકરેની ફરિયાદ મુજબ જણાવ્યું છે કે ઉધના મગદલ્લા સ્થિત હિન્દુસ્તાન કાર્ટિંગ નામની દુકાનમાં રાજેશ ચતુર પટેલ નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટનું વેચાણ કરે છે અને તેની પાસે નામાંકિત કંપનીની ડીલરશીપ નથી. ફરિયાદના આધારે સુરત પોલીસે કાર્યવાહી કરી છે. તો હિન્દુસ્તાનના કાર્ટિંગ નામની દુકાનમાં દરોડા પાડ્યા અને જ્યાંથી 410 જેટલી નામાંકિત કંપનીના નામે રહેલી સિમેન્ટ ભરેલી બેગ મળી આવીને સાથે જ વેપારી રાજેશ પટેલ પાસે ડીલરશીપના કોઈ દસ્તાવેજી પુરાવા ન મળ્યા, જેથી પોલીસે રાજેશ પટેલ અને તેને સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર લંબુ નામના આરોપી સામે ગુનો નોંધ્યો અને હાલ પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી અને આ સત્ય તપાસ હાથ ધરી છે. જગ્યા પર જઈ તમામ હકીકતની વેરીફાઈ કરી અને વેરીફાઈ કરતા ધ્યાને આવ્યું કે આ ડુપ્લિકેટ સિમેન્ટ અલ્ટ્રાટેકના નામે બજારમાં વેચાણ થઈ રહ્યું છે, જેથી રાજેશભાઈ ઠાકરેની ફરિયાદ લઈ પોલીસે ગુનો રજીસ્ટર કરી જે ભાઈ સિમેન્ટ ઉતારવા આવ્યા હતા તથા જે લંબુ નામના કોઈ માણસ પાસેથી તેમણે ખરીદેલું છે એ બંનેના નામજોગ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 1,33,000નો મુદ્દામાલ 410 બોરી કબજે કરવામાં આવી છે. રાજકોટમાં વધુ એક આગની ઘટના બની છે. સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં આવેલ આવાસના કમ્પાઉન્ડમાં લાગી આગ. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા સ્થાનિકોના ટોળા એકત્રિત થયા, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. તો હોસ્પિટલ પાસે જ આગ લાગી હતી. જોકે તુરત જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરાયા. તો હોસ્પિટલ પાસેના આવાસના કમ્પાઉન્ડમાં આગ લાગી હતી. ત્યારબાદ લોકો પણ ભયભીત થઈ ગયા. હોસ્પિટલમાં જે દાખલ હતા એ દર્દીઓ પણ તેમના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જોકે તુરત જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે અને ત્યારે આ બાળકી ઝડપથી સ્વસ્થ થાય અને પીડિતાને ન્યાય મળે તે માટે ભજન કીર્તનનું આયોજન કરાયું છે. ઝઘડિયાના રાજપારડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે પીડિતાની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેના થકી તે બાળકી અને તેના પરિવારને શક્તિ મળી રહે તે આશયથી આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે અને આશા રાખીએ કે તેને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તે સાથે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે. જૂનાગઢમાં સિંહણે 13 વર્ષની બાળકીને ફાડી ખાધી. વિસાવદરના બરડિયા ગામનો સીમ વિસ્તારનો બનાવ છે. મૃતક બાળકી પોતાના પિતાને બેટરી આપવા માટે જતી હતી અને ત્યારે જ આ બનાવ બન્યો હતો. સિંહણ ઉપાડી જતા બાળકીના પિતાએ સિંહણ પાસેથી બાળકીને છોડાવી હતી. ગળા તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થતા બાળકીનું મોત થયું છે. બાળકીના મૃતદેહને વિસાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. રાહલી બાટા નર્સિંગ નામની પરપ્રાંતીય બાળકીનું મોત થયું છે. 3 જેટલા પાંજરા ગોઠવી સિંહણને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. અમારા ગામમાં સાંજે 6:45 વાગે એક એવો બનાવ બન્યો છે. એમપીના મજૂર હતા, એ ભાવલભાઈ સામજી ગજરાણીયા મજૂર કામ માટે આવ્યા હતા. 2 દીકરીઓ હતી, એ ગામમાંથી એની વાડી આવતી હતી તો એક સિંહણે તુવેરની અંદરથી આવી અને મોટી દીકરી 15 વર્ષની એને તુવેરા દઈને અંદર મારી નાખી.